વાત હવે વડોદરાની। વડોદરા શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સવારથી જ ગાજવીજ સાથે વડોદરા શહેરમાં વરસાદ ખાબક્યો। નિજામપુરા, સલાટવાડા, રાવપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આજે વડોદરા માટે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે। તો તસવીરો વડોદરાથી આવી રહી છે। વડોદરા શહેરમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। હવે વડોદરામાં 6 થી 8 વાગ્યા દરમિયાન વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ શહેરમાં ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। અકોટા વિસ્તારમાં રોડ પર જ પાણી ભરાઈ ગયા, જેની તસવીરો આવી રહી છે। 3 કલાક વીતી ગયા છતાં પણ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો। વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તો વડોદરામાં 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, વડોદરામાં કેવો વરસાદ છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ? બિલકુલથી પંકજ, જો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 2-3 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો તેના કારણે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે તેનો અંદાજો આ દ્રશ્યો જોઈને લગાવી શકાશે। વડોદરા શહેરમાં જ્યારે વરસાદની શરૂઆત થઈ વહેલી સવારે, ત્યારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે ઉદ્ભવી હતી। કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ અત્યારે આપણે અકોટા વિસ્તારમાં છીએ અને આ મુખ્ય માર્ગ જોઈ શકાય છે કે મનીષા ચોકડીથી અકોટા ને જોડતો જે આ મુખ્ય માર્ગ છે, અહીંયા વરસાદી પાણીનો નિકાલ જે છે છેલ્લા 3 કલાક વીત્યા છતાં થયો નથી। એના કારણે વાહન ચાલકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે માત્ર 2 ઇંચ વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય તો આજે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો આજે ધોધમાર વરસાદ વરસ્યો અને આગાહી સાચી ઠરી તો વડોદરાની શું દશા થશે એનો અંદાજો આ દ્રશ્યો જોઈને લગાવી શકાય છે। અને મેં કીધું પ્રમાણે કે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તાર હોય, સયાજીગંજ હોય, અલકાપુરી, નિઝામપુરા, સુભાનપુરા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં આ જ રીતે વરસાદી પાણીનો ભરાવો જે છે તે થયો હતો। કેટલાક વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ થયો છે, પરંતુ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી। એટલે ચોક્કસથી જે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જે છે તેની સામે સવાલો ઊભા થાય। આજના એલર્ટની જો વાત કરવામાં આવે તો જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા ગઈકાલે જે છે તે લોકોને અપીલ કરવામાં આવી હતી અને જે શાળા અને કોલેજો છે ત્યાં રજા આપવામાં આવી છે। જે નોકરિયાત લોકો છે તેમને વર્ક ફ્રોમ હોમ કરવા માટેની અપીલ જે છે તે કરવામાં આવી છે। જે સામાન્ય નાગરિકો છે તેમને પોતાના ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ પણ જે છે તે કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। કેટલીક સરકારી કચેરીઓમાં જે આપાતકાલીન સ્થિતિમાં કામ લાગે તેવા વાહનો, ટ્રેક્ટર સહિતના જે વાહનો છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી જો અત્યારે આપણું લાઈવ ચાલુ જ છે અને વરસાદની ફરી એક વખત શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અને મેં કીધું પ્રમાણે કે 3 કલાકથી વરસાદ વરસ્યો નહોતો ત્યારે આ પાણીનો નિકાલ થયો નથી, તો હવે ફરી એક વખત જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ચોક્કસથી અહીંયા હજી વધારે પાણી જે છે તે ભરાશે। અને એવું પણ કહી શકાય કે જો ધોધમાર વરસાદ વરસ્યો તો આ રસ્તો જે છે તે લોકો માટે અવર જવર માટે જે છે તે સદંતર બંધ થઈ જશે અને આજના આખા દિવસ દરમિયાનનું એલર્ટ છે। એટલે ચોક્કસથી નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે અને બિનજરૂરી કામ સિવાય લોકો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। પંકજ જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો વડોદરા શહેરમાં સવારે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। વડોદરાના વાઘોડિયાથી તસવીરો આવી રહી છે। વાઘોડિયામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। હવામાન વિભાગની આગાહી પણ સાચી પડી છે। વાઘોડિયા સહિત પીપળિયા, ગોરજ, રુસ્તમપુરા, નિમેટા, આજવા વગેરે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। વાઘોડિયા માડોધર રોડ પર પાણી ફરી વળ્યા છે, જેની તસવીરો આવી રહી છે। શિવકૃપા પરિશ્રમ શ્રમ સાધના સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। નવીન રોડ બનાવાયા બાદ પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો। અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેવા પણ અહેવાલ છે। ઘર વખરીને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। તો વડોદરાના વાઘોડિયામાં આ તસવીરો આવી રહી છે। તમે જોઈ શકો છો કે જે રહેણાંક વિસ્તારો છે તેમાં પાણી ફરી વળ્યા છે। સોસાયટીઓમાં પણ પાણી જોવા મળી રહ્યું છે, જેના પગલે લોકોનું અહીંથી અવરજવર ખૂબ જ મુશ્કેલ બની રહી છે। તો પીપળિયા, ગોરજ, રુસ્તમપુરા, નિમેટા આ તમામ વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો છે કે સોસાયટીઓ છે એમાં પણ પાણી ફરી વળ્યા છે। હવે સાવલી અને આસપાસના ગામોથી પણ તસવીરો આવી રહી છે, જ્યાં રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો।
સાવલીમાં છેલ્લા 1.5 કલાકથી જ અવિરત વરસાદ છે અને સાવલી ઉપરાંત શેરપુરા, ગોઠડા, ટુંડાવ, સામતપુરા અને મુવાલ સહિતના ગ્રામ્ય પંથકોમાં જબરજસ્ત મેઘમહેર થઈ છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. 2 દિવસના વરસાદી વાતાવરણ બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે.